આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહારાષ્ટ્રનો પ્રવાસ ટૂંકાવ્યો। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં હત્યાકાંડ બાદ પ્રવાસ ટૂંકાવ્યો છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક પણ યોજાશે। પીએમજેએવાય યોજનાના દુરુપયોગ સામે સમીક્ષા બેઠક છે। ખ્યાતિ હોસ્પિટલના સર્જરીને લઈને પણ તપાસ રિપોર્ટ પર ચર્ચા થશે। હોસ્પિટલના સંચાલકો અને તબીબો સામે કાર્યવાહી અંગે પણ ચર્ચા થશે। તો આરોગ્ય વિભાગના અગ્ર સચિવ, આરોગ્ય કમિશનર હાજર રહેશે આ બેઠકમાં। પીએમજેએવાય યોજનાના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહેશે। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાયેલા છે। નિકુંજ, જે હત્યાકાંડ થયો છે ખ્યાતિ હોસ્પિટલનો, જેને લઈ આજે આરોગ્ય મંત્રીની અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન છે। આ બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચાની સંભાવના, આ સાથે કોણ કોણ હાજર રહેશે? શ્રી ધ્રુષા, મહત્વની બેઠક આરોગ્ય વિભાગ તરફથી બોલાવવામાં આવી છે। જે પ્રકારની ઘટનાક્રમ ગઈકાલે ખ્યાતિ હોસ્પિટલની અંદર બેદરકારી ભર્યા આ હત્યાકાંડનો થયો। પીએમજેવાય યોજના અંતર્ગત જે પણ ઓપરેશન કરવામાં આવ્યા, આ કાર્ડનો લાભ મેળવવા માટે કરપ્ટ પ્રેક્ટિસ, કરપ્ટ ડોક્ટરી જે છે તેનો આ ઉત્કૃષ્ટ ઉદાહરણ સ્વરૂપ આ હોસ્પિટલની બેદરકારી અને તેનો કિસ્સો છે। અને તેને લઈને એક તાબડતોબ બેઠક આરોગ્ય વિભાગ તરફથી બોલાવવામાં આવી છે। ઋષિકેશ પટેલ મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારે હતા, તે પ્રચાર તેમને ટૂંકાવીને તેઓ ગુજરાત પહોંચ્યા છે અને લગભગ 10:15 થી 10:30 વાગ્યા વચ્ચે આ બેઠક શરૂ થશે। આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ ધનંજય ત્રિવેદી જે છે તે અહીં પહોંચ્યા છે। પીએમજેવાય યોજના અંતર્ગત જે યુનિટ ચાલે છે, જેમાં એન્ટી ફ્રોડ યુનિટનો સમાવેશ થાય છે, તેની ઇમ્પ્લિમેશન એજન્સીનો સમાવેશ થાય છે, તેના પણ અધિકારીઓ આ બેઠકની અંદર પહોંચ્યા છે। મળતી જાણકારી પ્રમાણે આ બેઠકની અંદર 2 થી 3 મુદ્દાને લઈને ચર્ચા થશે। એક તો જે ડોક્ટરોની પેનલ ગઈકાલે ખ્યાતિ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી હતી, કે જેને પ્રાથમિક રીતે એ તપાસ કરી છે કે શું આ દર્દીઓ છે તેને આ પ્રકારની હૃદય સંબંધી ઓપરેશનની જરૂરિયાત હતી કે નહીં, તેમને સ્ટેન્ડ મુકાવવાની જરૂરિયાત હતી કે નહીં, તેમને આ પ્રકારની સારવારની જરૂરિયાત હતી કે નહીં। આ ઉપરાંત 2 જે કમનસીબે મૃત્યુ થયા છે તેમના પીએમ પણ કરવામાં આવ્યા છે। તેમનો પીએમ રિપોર્ટ જો આવી ગયો હશે તો તે સંદર્ભે પણ ચર્ચા થશે અને સંભવિત રીતે આ બેઠક બાદ આ હોસ્પિટલ અને તેના તબીબો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે। અને તમામ એ નિર્દોષ પરિવારો પણ એ પ્રકારની આશા સેવીને બેઠા છે કે આ હોસ્પિટલ સામે અને તબીબો સામે સરકાર લાલ આંખ કરે। એ સંદર્ભની આ બેઠક જે છે તે બસ થોડા સમયની અંદર શરૂ થવા જઈ રહી છે। આરોગ્ય વિભાગના અધિકારીઓ સ્વર્ણિમ સંકુલ પહોંચી ચૂક્યા છે। થોડા સમયમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ આ બેઠકમાં સામેલ થવા માટે સ્વર્ણિમ સંકુલ પહોંચી રહ્યા છે। નિકુંજ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ અપડેટ મેળવતા રહીશું। રૂપિયાની રાયમાં મોતનો આ ખેલ હતો, જેમાં આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક હશે। વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે। જે બેદરકારી દાખવવામાં આવી છે, હત્યાકાંડ સર્જાયેલો છે, તેની પાછળ જે પણ જવાબદાર લોકો છે તેની સામે કાર્યવાહીને લઈને પણ ચર્ચાની સંભાવના છે। તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મહારાષ્ટ્રના પ્રચારે પ્રવાસે હતા, ત્યાં તેમને પ્રવાસ પણ ટૂંકાવી દીધો છે અને આજની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો ગુજરાતમાં પહોંચતા જ તેમને અધિકારીઓની આ બેઠક બોલાવી છે। ખ્યાતિ હોસ્પિટલના કાંડ પર અધિકારીઓનું હજુ પણ બેદી મૌન છે। આરોગ્ય વિભાગના અગ્ર સચિવે બોલવાનો ઇનકાર કરી દીધો। સ્વર્ણિમ સંકુલમાં ધનંજય દ્વિવેદીએ કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો। ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત પર શા માટે હજુ પણ અધિકારીઓ મૌન છે? અને આજ મુદ્દે આપણી સાથે નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, 2 લોકોના મોત થયા છે, 2 લોકોનો ભોગ લેવાયો છે, છતાં પણ અધિકારીઓ હજુ કંઈ પણ બોલવા તૈયાર નથી। જી જરૂરથી ધ્રુષા, કારણ કે જ્યારે પણ સારી બાબત સામે આવે તો તેના માટે બોલવા માટેની હોડ લાગતી હોય છે, પરંતુ જ્યારે આ પ્રકારનો ઘટનાક્રમ અને આ પ્રકારની નેગેટિવ કોઈ પણ ઘટના બનતી હોય છે ત્યારે કોઈ પણ બોલવા માટે તૈયાર હોતું નથી। તે જ પ્રકારનો ઘટનાક્રમ આજે પણ જોવા મળ્યો। આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ છે ધનંજય ત્રિવેદી, જ્યારે તેઓ આ બેઠકની અંદર પહોંચ્યા અને તેમને આ ખ્યાતિ હોસ્પિટલનો ઘટનાક્રમ અને બેદરકારી ભર્યો
જે હત્યાકાંડ છે તે સંદર્ભે પૂછવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ કંઈ પણ બોલવા માટે તૈયાર નથી, તેમને મૌન સેવ્યું છે. ગઈકાલે પણ આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ અને હેલ્થ કમિશનરને પણ આ સંદર્ભે પૂછવા માટેનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને પોતે કંઈ પણ બોલ્યા વગર તેમના નીચેના અધિકારી જે છે તેમને આગળ ધરીને તેમની પાસેથી નિવેદન જે છે તે લેવામાં આવ્યું હતું. આજે પણ ધનંજય ત્રિવેદીને બોલવા માટે કહેવામાં આવ્યું, પરંતુ તેઓએ ખ્યાતિ હોસ્પિટલ સંદર્ભે કંઈ પણ બોલવા માટેનો ઇનકાર કર્યો છે. થોડા સમયમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ અહીં પહોંચી રહ્યા છે, તેમનો પણ પ્રયાસ કરીશું કે તેઓ આ સંદર્ભની પહેલી પ્રતિક્રિયા આપે, તે સંદર્ભે તેમનો પણ બોલવા માટેનો પ્રયાસ કરીશું, પરંતુ આરોગ્ય વિભાગના કોઈ પણ અધિકારી આ સંદર્ભે બોલવા માટે તૈયાર નથી. ગઈકાલે પીએમજેવાય કાર્ડ અંતર્ગત જે યુનિટ ચાલે છે તેના અધિકારી દ્વારા એક મીડિયા બ્રીફિંગ આપવામાં આવ્યું હતું, પરંતુ તે સિવાય કોઈ પણ અધિકારી દ્વારા કંઈ પણ કહેવા માટેનો ઇનકાર જે છે તે કરવામાં આવ્યો છે. થોડા જ સમયમાં બસ જો આપ જોડાઈ શકો તો આરોગ્ય મંત્રી જે છે તે પણ અહીં પહોંચી રહ્યા છે. તેમના ઓફિસથી જે સ્ટાફ છે તે તેમને રિસીવ કરવા માટે આવ્યો છે. થોડા સમયમાં સ્વર્ણિમ સંકુલ 1 ખાતે જે બેઠક જે છે તે શરૂ થવા જઈ રહી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ જે છે તે અત્યારે હાલ સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પહોંચી ચૂક્યા છે અને બસ ગણતરીની મિનિટોમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જે છે તે આ બેઠકની અંદર પહોંચી રહ્યા છે. તેઓ મહારાષ્ટ્ર ચૂંટણી પ્રવાસે હતા અને મહારાષ્ટ્ર ચૂંટણી પ્રવાસ તેમને ટૂંકાવ્યો છે અને આ પ્રવાસ ટૂંકાવ્યા બાદ તેઓ આ બેઠકની અંદર પહોંચી રહ્યા છે, જેઓ ની અંદર આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ અધિક મુખ્ય સચિવથી લઈને હેલ્થ કમિશનર સહિતના જે પીએમજેવાય યુનિટ ચાલે છે તેના પણ અધિકારીઓ આ બેઠકની અંદર હાજર રહેવાના છે, ઉપસ્થિત રહેવાના છે અને સમીક્ષા કરવામાં આવશે. ગઈકાલનો જે ઘટનાક્રમ બન્યો છે તેને લઈને બસ ગણતરીની મિનિટોમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જે છે તે આ બેઠકની અંદર હાજર રહેવા માટે પહોંચશે. તેમની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરીશું કે ભલે તેઓ ગુજરાતની અંદર હાજર ન હોય, ભલે મહારાષ્ટ્રના ચૂંટણી પ્રવાસે હોય, પરંતુ સતત તેમને ગઈકાલે અધિકારીઓ સાથે ટેલિફોનિક સંપર્કમાં રહ્યા છે અને કયા પ્રકારનો ઘટનાક્રમ તેમને જોયો છે તે સંદર્ભે પૂછવાનો પ્રયાસ કરીશું અને સાથે જ કયા પ્રકારની કડક પગલાંની જનતા અને ખાસ કરી જે લોકો ભોગ બન્યા છે, જેના પરિવારના કોઈ સદસ્ય જે છે તે આ ગંભીર બેદરકારી ભર્યા હત્યાકાંડની અંદર ગુમાવવાનો વારો આવ્યો છે, તેમને કયા પ્રકારની સરકાર સાચા અર્થની સાંત્વના આપે છે. કારણ કે શાબ્દિક સાંત્વના આ ઘટનાક્રમની અંદર મહત્વની નથી રહેતી, કારણ કે જો શાબ્દિક સાંત્વના સરકાર આપશે તો આ પ્રકારના નિર્દોષોનો ભોગ હજી પણ લેવાશે. મેડિકલ માફિયાઓ જે છે તેને કોઈપણના જીવની કદર નથી, પરંતુ તેના પોકેટની અંદર રહેલા પૈસા અને તેના પોકેટની અંદર રહેલા પીએમજેવાય કાર્ડની જરૂરિયાત છે અને તેનો ઉપયોગ કરવા માટે આ પ્રકારે ઓપરેશનની જરૂરિયાત ન હોય છતાં પણ ઓપરેશન જે છે તે કરી દેવામાં આવે છે. અને ખ્યાતિ હોસ્પિટલનો મુદ્દો તો સામે આવ્યો, પરંતુ રાજ્યની અંદર આવી કેટલી ખ્યાતનામ ખ્યાતિ હોસ્પિટલો હશે કે જેની અંદર આ પ્રકારનો ગોરખધંધો જે છે તે ચાલતો હશે ને આ ગોરખધંધાના આધારે આ પ્રકારની લૂંટ જે છે, જે ટેક્સ પેયર જે છે, જનતાના પૈસા છે, સરકારમાંથી પૈસા ચૂકવાય છે એનો મતલબ એ નથી કે સરકાર પૈસા આપે છે, પરંતુ તે જનતાના પૈસા છે અને જનતાના પૈસાનો આ પ્રકારે ગેરવહીવટ જે છે તે થતો હોય તે યોગ્ય નથી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આપ દ્રશ્યની અંદર જોવો છો તે પ્રકારે પહોંચી ચૂક્યા છે. તેમની વાત કરવાનો પ્રયત્ન કરીશું, તેમની ફર્સ્ટ પ્રતિક્રિયા લેશું. ઋષિકેશભાઈ, પ્રથમ પ્રતિક્રિયા. એક મિનિટ જવા ગઈકાલે જે ખ્યાતિ હોસ્પિટલ ખાતે બનાવ બન્યો, જે ગુનાહિત બેદરકારી અને જે 2 લોકોના મોત નીપજ્યા અને સગાવાલાની પણ પરમિશન વગર એમને જે બાયપાસ અથવા તો જે પ્રકારે એન્જિયોગ્રાફી કરી, એન્જિયોપ્લાસ્ટી કરી છે એ બાબતે વિગતે તપાસ કરવા માટે સાફુની ટીમ ગઈ હતી. આમાં જે પણ કોઈ કાયદાકીય પગલાં ભરવા જેવા લાગશે એ તમામે તમામ પગલાં ભરી અને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરી અને ભવિષ્યની અંદર એક લાલ બત્તી સમાન બધા ડોક્ટર અને તમામે તમામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોને એક ઉદાહરણરૂપ આપણે આ કિસ્સાથી બનાવ જે બન્યો છે એ આપણે કાર્યવાહી પણ કરીશું. અને સાથે મારે એ પણ કહેવું છે કે આવતા સમયની અંદર જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જે પ્લાન્ડ સર્જરી થતી હોય છે
નિર્ધારિત પહેલેથી નક્કી થયેલી સર્જરીઓ થતી હોય છે એના માટે પણ કોઈ ને કોઈ એસઓપી આપણે બનાવીશું. ઋષિકેશ પટેલ જે છે તે આરોગ્ય વિભાગની આ મહત્વની બેઠકની અંદર જે છે તે તેઓ પહોંચ્યા છે અને હવે થોડા જ સમયની અંદર આ બેઠકની શરૂઆત થશે. આરોગ્ય વિભાગના અધિકારીઓ આ બેઠકની અંદર સામેલ છે અને પટેલ જે છે તે હાલ આ બેઠકની અંદર ઉપસ્થિત થવા માટે છે. ऋषि भाई, ये जो घटना हुई थी कल भव्य ख्याति हॉस्पिटल में, क्या आरोग्य विभाग की ओर से कार्रवाई की गई और किस तरह का एक्शन लिया गया? जैसे ही आरोग्य विभाग के संज्ञान में आया कि ऐसा कुछ घटना हुआ है, एक मल्टी स्पेशलिटी हॉस्पिटल की ओर से एक मेडिकल कैंप का आयोजन करके उस गांव से करीबन 17 जितने पेशेंट वहां पर एक गाड़ी रख के ले जाए गए थे. उनके सबके लिए जो वहां पर ले जाके किसी की भी परमिशन के बिना किया, परमिशन के साथ किया, जो कार्डियक स्टेंट रखने का और एंजियोप्लास्टी किया, उसकी वजह से 2 मौत भी हुए. थोड़े अभी भी हॉस्पिटल के अंदर है. लेकिन ये पूरी घटना एक गंभीर प्रकार की एक गुनाहित घटना है. मैं मानता हूं कि इसके लिए कड़े से कड़े कदम लिए जाएंगे. તો હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.